પોતે બંસી અરજણભાઈ ખાટરિયા ગામ દેવડા એ દીકરી વિશે એક વાત કરશે. ભાઈ તમે મોં બંધ રાખો. ત્યાં સવાભાઈ થોભણભાઈ બંધ કરાવો. તમે અવાજ એના કરતા જાજો કરો છો, બંધ કરાવો એના માટેનો. હવે મૌન રહેશો. જે કાંઈ છે એ કામગીરી પોતાની રીતે ચાલતી જ રહેશે. મહેરબાની કરી અને પોતે બંધ રહો એટલે તમામ જગ્યાએથી અવાજ બંધ જ રહેશે. હવે વિનંતી કરીશ બંસીને કે દીકરી વિશે વાત કરશે. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તથા મારો માલધારી સમાજ, આજે હું તમને દીકરીનો સાદ વિષય કે થોડું કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. પ્રાથમિકમાં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી તો સદાય દીકરી જ રહે છે. મા બાપ માટે બાળપણમાં બિંદાસ દીકરી ભલે બાપ સામે બોલતી હોય, વિરારે બાથો બાથાવતી હોય, શેરીઓમાં છીપરા ઉડાડતી હોય, પરંતુ જ્યારે તે યુવાન થાય છે ને ત્યારે જ ગંભીરતા ધારણ કરે છે. લગ્ન વખતે પીઠી ચોડી આમ તેમ ઝેલિયો ઉતારતી, મલકાતી, આનંદ માણતી, હજુ જાન પરણવાની થોડીક વાર છે, પરંતુ જ્યારે ગામમાં કે શેરીઓમાં જાન આવે છે ને ત્યારે તે વિચાર કરે છે, આજે મારે આ છત્ર છાયા જેવો વહાલનો વડલો છોડીને પારકાને પોતાના કરવાના સમય થઈ ગયો છે. આમ પિયાના તમામ બંધારણને હૃદયના ખૂણામાં દબાવી દે છે. સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે બહુ કરિયાવરમાં શું લાવી, સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે બહુ કરિયાવરમાં શું લાવી, ત્યારે તેમની લાગણીઓનો અહીં કોઈ વિચાર નથી કરતું. સાસરિયામાં આવતી દીકરી પોતાના બાપના ઘેરથી શું લાવી એના કરતા બધું મૂકીને આવી છે. આનો જ્યારે વિચાર કરશે ને સમાજ ત્યારે તેમના સંસારમાં સુગંધ આવશે. આનો જ્યારે વિચાર કરશે ને સમાજ ત્યારે તેમના સંસારમાં સુગંધ આવશે. અરે નવી વહુનું સાસરિયામાં આવવું એ તો નવા બાળકના જન્મ થવા જેવું છે. અત્યાર સુધી પિતાના ઘરે વસી હતી, કાંઈ ચિંતા ન હતી, પરંતુ હવે ઘરે આવતા જ એને ચાલતા શીખવું પડે છે. દીકરીના જન્મ થયા બાદ પિતાને ત્રીજે અસ્ત્રુતિની આંખ મળે છે, જે એમના હૃદયમાં હંમેશા છુપાયેલી હોય છે. પ્રકૃતિ